કે અકસ્માત સ્થળે બે એસયુવી અને એક બાઇક કે જાણે એમ્બ્યુલન્સ આવવાની એ રાહ જોતા હોય તેમ એમ્બ્યુલન્સ આવતાની સાથે જ રોડની બંને તરફ આવી જાય છે અને ત્યાં ઊભા રહીને કેટલીક વસ્તુઓ બ્રિજની નીચે ફેંકે છે। 3 મિનિટની આસપાસ એક કાળા રંગની ફોર્ચ્યુનર કાર એમ્બ્યુલન્સની પાછળ ઊભી રહે છે, જેમાંથી 4 થી 5 શખ્સો બેઠા હતા અને તેઓ નીચે ઉતરે છે। ત્યારબાદ બીજી જ મિનિટે રોંગ સાઈડમાંથી બ્રિજ ઉપર એક સ્કોર્પિયો એસયુવી આવીને ઊભી રહે છે અને તેની પાછળ એક બાઇક હોય છે। જ્યાં અકસ્માત થયો ત્યાંથી પોતાના ચપ્પલ તો મળી આવ્યા હોવાનું પોલીસે કહ્યું। જ્યારે શાલ અંગે સવાલ કરવામાં આવ્યા તો તે અંગે કશું જાણતા નથી। આ પ્રકારની વાત એ પોલીસ દ્વારા કરવામાં આવી। ગોંડલના રાજકુમારનો અકસ્માતનો એક કેસ અને કેસની અંદર હવે એક રહસ્ય ઘેરાઈ રહ્યું છે કે જ્યારે અકસ્માત થયું ત્યારે એમ્બ્યુલન્સ આવ્યાની 3જી મિનિટે આવેલી ફોર્ચ્યુનર અને સ્કોર્પિયોની સાથે એક 2 વ્હીલર બાઇક પર આવેલા એ લોકો એ કોણ હતા? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગોંડલથી લાપતા થયેલા અને અકસ્માતમાં મૃત્યુ પામેલા જાટ યુવક રાજકુમારના કેસને લઈને સૌથી મોટા ખુલાસાઓ થયા છે। દિવ્ય ભાસ્કરે પોતાના અખબારની અંદર આ અંગે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે અને જેમાં આ સૌથી મોટા ખુલાસાઓને લખવામાં આવ્યા છે। દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે આસપાસના સ્થળોએથી પુરાવા એકત્રિત કર્યા હતા અને સાથે જ તેમણે એ પણ લખ્યું છે કે પોલીસ સૂત્રો પાસેથી જે માહિતી મેળવી હતી જેમાં મહત્વની બાબત સામે આવી છે કે અકસ્માત સ્થળે બે એસયુવી અને એક બાઇક કે જાણે એમ્બ્યુલન્સ આવવાની એ રાહ જોતા હોય તેમ એમ્બ્યુલન્સ આવતાની સાથે જ રોડની બંને તરફ આવી જાય છે અને ત્યાં ઊભા રહીને કેટલીક વસ્તુઓ એ બ્રિજની નીચે ફેંકે છે અને પછી એ ત્યાંથી રવાના થઈ જાય છે। આ શખ્સો કોણ હતા તે હજુ સુધી સામે નથી આવ્યું અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તરઘડિયામાં યુવકના અકસ્માત સ્થળેથી સૌથી પહેલા એમ્બ્યુલન્સ પહોંચી હતી। રાજકોટથી ચોટીલા જતી એમ્બ્યુલન્સ તરઘડિયા પાસેના ઓવરબ્રિજ પર 4 માર્ચે રાત્રે 3 વાગે પહોંચી છે। ત્યાં રસ્તાની વચ્ચે જ ઘાયલ યુવક મળી જતા વાહન ઊભું રાખે છે અને યુવક દર્દથી કણસાતો હોવાનો સ્ટાફ નીચે ઉતરે છે। એવામાં જ 3જી મિનિટની આસપાસ એક કાળા રંગની ફોર્ચ્યુનર કાર એમ્બ્યુલન્સની પાછળ ઊભી રહે છે, જેમાંથી 4 થી 5 શખ્સો બેઠા હતા અને તેઓ નીચે ઉતરે છે અને યુવકની હાલત જુએ છે। ત્યારબાદ બીજી જ મિનિટે રોંગ સાઈડમાંથી બ્રિજ ઉપર એક સ્કોર્પિયો એસયુવી આવીને ઊભી રહે છે અને તેની પાછળ એક બાઇક હોય છે। આ શખ્સોએ વાહનમાંથી ઉતરીને યુવકને જુએ છે અને એક શખ્સ પાસે કાપડ અને પ્લાસ્ટિક જેવો સામાન હોય છે જે હળવેકથી બ્રિજની નીચે ફેંકી દે છે અને બાદમાં ત્યાંથી રવાના થઈ જાય છે। એમ્બ્યુલન્સ 5 થી 6 મિનિટ ત્યાં ઊભી રહે છે અને તુરંત જ દર્દીને લઈને રવાના થઈ જાય છે। સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ યુવાનને જ્યારે હોસ્પિટલ લઈને આવ્યા ત્યારે તેના પગમાં ફ્રેક્ચર હતા તેમજ સાથળનું હાડકું બહાર નીકળી ગયું હતું અને હાથ અને ગળાના તેમજ મોઢાના ઉજરડા હતા। પીએમ રિપોર્ટ જ્યારે કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેમાં સ્પષ્ટ થયું હતું કે રાજકુમારના શરીર ઉપર નાની મોટી મળીને કુલ 48 જેટલી ઈજાઓ થઈ છે, જે પૈકી કમર, પગ અને માથાના ગંભીર ઈજા હોવાના કારણે તેનું મોત નીપજ્યું છે। પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે। પરિવારજનોએ રાજસ્થાનના ગંગાપુરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવાની ફરિયાદ અને સાથે જ રાજસ્થાન ટ્રાન્સફર કરવાની માંગ અને સાથે સીબીઆઈ તપાસની પણ માંગ કરી હતી। જો કે પ્રાંત અધિકારીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ગુજરાતમાં 2 વખત પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું છે, તેથી ફરી પોસ્ટમોર્ટમ કરી શકાય નહીં તેમજ ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે અને સીબીઆઈ તપાસની માંગ એ ગુજરાતમાં ઘટના બની હોય તે બાબતે ગુજરાત સરકાર નિર્ણય કરી શકે છે તેમ કહીને રજૂઆતને અસ્વીકૃત કરી હતી, જેને લઈને અંતે રાજકુમારના મૃતદેહની અંતિમ વિધિ એ કરવામાં આવી હતી। જો કે મહત્વની વાત અને શંકાનો દોરો એટલા માટે એ 4 માર્ચના રોજ વારંવાર આવીને અટકી ઊભી રહે છે કે 4 માર્ચે એમ્બ્યુલન્સ ઇજાગ્રસ્ત હાલતમાં રહેલા રાજકુમાર પાસે પહોંચી ત્યારે એકાદ મિનિટ બાદ જ
પાછળથી કાળા કલરની ફોર્ચ્યુનર આવે છે અને તેમાંથી ઉતરેલા યુવાનો એ સેવા કરવાનું કહીને યુવક સુધી જાય છે. આ વાત કદાચ માની શકાય કે રાજકોટથી અમદાવાદ તરફ કાળા કલરની ફોર્ચ્યુનરમાં શખ્સો જઈ રહ્યા છે અને મદદથી ભાવનાથી આ કદાચ ઊભા હશે. જો કે સૌથી મોટો અને મહત્વનો મુદ્દો એ છે કે એક સ્કોર્પિયો બ્રિજની રોંગ સાઈડમાંથી આવે છે અને સાથે જ એક બાઇક પણ આવે છે. જે બ્રિજ પર અકસ્માત થયો હતો તે લગભગ 2.5 કિલોમીટરની લંબાઈનો છે. તેમાં વચ્ચે અને બંને સાઈડ લોખંડની ગ્રીલ ફિટ કરેલી છે. ક્રિષ્ના પાર્ક અને ભગીરથ પેટ્રોલ પંપ પાસે પુલ પરથી ઉતરતી સર્વિસ રોડ પર જવાની જગ્યા છે. જ્યાં અકસ્માત થયો તે સ્થળ આ બંને ખાંચા પાસે ઊભા રહીએ તો દેખાય નહીં. ત્યારે સવાલ એ છે કે સ્કોર્પિયો અને બાઇકમાં આવેલા શખ્સોએ કેવી રીતે જાણ થઈ કે પુલ પર અકસ્માત થયો છે? કારણ કે તેઓ અકસ્માત સ્થળે આવીને ઊભા રહેતા હતા અને કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ હતી. આ બાબતે પોલીસ તપાસનો મુદ્દો છે. જો કે જે રાજકુમાર જાટ એ મોડી રાત્રે જે આશ્રમમાંથી નીકળ્યો એ આશ્રમના મહંતે પણ કહ્યું હતું કે યુવાન વહેલી સવારના 2 વાગ્યા આશ્રમથી નીકળી ગયો હતો અને પોતાના ચપ્પલ પહેરતો ગયો હતો. ઓઢવા માટે ભગવા કલરની જે શાલ આપી હતી તે પણ પોતાની સાથે લઈ ગયો હતો. જ્યાં અકસ્માત થયો ત્યાંથી પોતાના ચપ્પલ તો મળી આવ્યા હોવાનું પોલીસે કહ્યું. જ્યારે શાલ અંગે સવાલ કરવામાં આવ્યા તો તે અંગે કશું જ જાણતા નથી. આ પ્રકારની વાત એ પોલીસ દ્વારા કરવામાં આવી છે. એટલે કે હવે ગોંડલના એ રાજકુમાર જાટના અકસ્માત અને મૃત્યુ અંગે રહસ્ય ઘેરાઈ રહ્યું છે કે બ્લેક કલરની સ્કોર્પિયો એસયુવી અને સાથે જ ફોર્ચ્યુનર કાર અને બાઇક સવાર કોણ કે જે આ ઘટના બની ત્યારે ત્યાં આવ્યો. એમ્બ્યુલન્સે કેમ એટલી રાહ જોઈ કે 6 થી 7 મિનિટ સુધી કે ફોર્ચ્યુનર કાર આવી, સ્કોર્પિયો કાર આવી અને બાઇક આવી, ત્યારબાદ આખી પોતાની કાર્યવાહી કરી અને યુવકને હોસ્પિટલ લઈ ગયા. હવે આ અંગે પોલીસ તપાસની અંદર જવાબ ખુલશે તેવી આશા રાખીએ અને કદાચ આ અહેવાલ વાંચ્યા બાદ, આ અહેવાલ સાંભળ્યા બાદ પણ પોલીસ આ અંગે મૌન તોડે છે કે કેમ તે પણ જોવાનું રહ્યું. તમારું શું માનવું છે દિવ્ય ભાસ્કરના આ અહેવાલને લઈને? અને આ એક્સક્લુઝિવ તેમના અહેવાલની અંદર જે વિગતો ટાંકવામાં આવી છે, જે શંકાનો દાયરો લખવામાં આવ્યો છે, જે શંકા ટાંકવામાં આવી છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.